સચિનમાં ઝાડ કાપતી વખતે બાઇકને થયેલા નુકસાન મામલે દીકરા સાથે થયેલા ઝઘડામાં સમજાવવા ગયેલા પિતા પર યુવકે ચપ્પુ મારી હત્યા કર્યાનો બનાવ બન્યો છે. પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. સચિન તળાવ ફળિયામાં રહેતા જગદીશભાઈ રાઠોડનો 20 વર્ષીય દીકરો અભય તારીખ 9મીના સવારે અભય અને તેનો બનેવી ઘરની બાજુમાં આવેલું ઝાડ કાપવા માટે ગયો હતો. ઝાડ કાપીને ઘરે આવી જમવા બેઠો હતો ત્યારે બાજુમાં રહેતો સુરેશ રાઠોડ આવ્યો હતો અને તમે ઝાડ કેમ કાપો છો? તે ઝાડ નીચે મારી બાઇક પડી છે, તેને નુકસાન થશે તો કોણ આપશે તેમ કહી ઝઘડો કર્યો હતો. સાંજે અભય તેના બનેવી સાથે દુકાને જતો હતો ત્યારે સુરેશે આજે તમને પતાવી દેવાના છે તેમ કહી ધમકી આપી હતી. આ અંગે જગદીશભાઈ સમજાવવા જતાં સુરેશે ચપ્પુ કાઢીને છાતીના ભાગે ઘા મારી દીધા. તે ત્યાં જ ફસરાઈ પડ્યો હતો. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જોકે સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સુરેશની ધરપકડ કરી હતી. સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે, તળાવ ફળિયું. સચિન ગામમાં આવેલા છે અને અહીંયા હળપતિવાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા. પાડોશમાં રહેતા બે હળપતિ પરિવાર છે, તેમાં એક પરિવારના સભ્યો જે ઝાડવા માનસરોવર પાર્ક આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા, એને કાપતા હતા, ટ્રીમિંગ કરતા હતા. દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિકના લાઇન પણ ત્યાંથી પસાર થાય છે, એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા. તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે. તો એ બાબતે બે પરિવારને બોલાચાલી થઈ, જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે, ઉંમર 50 વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે હળપતિ, અને જે મારનાર છે લાલો ઉર્ફે એ પણ હળપતિ છે. બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે, અને જે 50 વર્ષની ઉંમરવાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામ્યા. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.